નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ચૂંટણીના પરિણામો પછી શું જનતાનું ધ્યાન અસલી મુદ્દા પરથી ભટકાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે? દેશભરમાં શનિવારે સવારે 11:15 વાગ્યે ઘણા મોબાઈલ ફોન એમાં એકસાથે સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. સ્ક્રીન પર હિન્દી અંગ્રેજીમાં એક મેસેજ હતો. સાયરન બંધ થયું ત્યારે મોબાઈલ પર મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો. આનાથી ઘણા લોકો પરેશાન થયા તો ઘણા લોકો મૂંઝવણમાં આવ્યા. જો કે સરકારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ મેસેજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે ઇમરજન્સી મોબાઈલ એલર્ટ ટ્રાયલનો એક ભાગ છે. ત્યારે NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ઇમરજન્સીમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટે 2 મેના રોજ આ સેલ્ફ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું. આ પહેલ તો આવકારદાયક છે, પરંતુ જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ ₹900 થી વધુ મોંઘા થાય, સમોસા ચા 20% વધારો થાય અને જ્યાં વિમાનનું ભાડું 100% વધે, શું એ ખરો ડિઝાસ્ટર નથી? સરકારે ડિઝાસ્ટર વિભાગને સક્રિય કર્યો છે, પરંતુ આર્થિક બોજથી પીડાતી જનતા માટે કઈ સચેત વ્યવસ્થા છે? શું મોંઘવારીના અસલી શોરને સાયરનના ટેસ્ટ પાછળ દબાવી દેવામાં આવી રહ્યો છે? આજે સીધા સંવાદમાં ચર્ચાનો વિષય છે સાયરનનો શોર, મોંઘવારીનો માર. ત્યારે આ સાથે જ આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે કોંગ્રેસ નેતા પરાગ પંચાલ જોડાઈ ગયા છે અને આર્થિક વિશ્લેષક મહેન્દ્ર ત્રિવેદી પણ ઓનલાઈન જોડાઈ ગયા છે. આપ બંને ગેસ્ટનું સ્વાગત છે. પરાગભાઈ, આપને પૂછવા માંગીશ કે સાયરનનો આ શોર છે અને બીજી બાજુ મોંઘવારી જે વધી રહી છે, આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? મહેન્દ્રભાઈ, આપણે આ 5 રાજ્યોના ઇલેક્શન પછી આ સુવિદિત હતું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે, ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થશે. કારણ કે ખાડીમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલ્યું અને આપણે જો શરૂઆતથી આ જોઈએ એમાં ભારતની વિદેશ નીતિ, તો ભારતની વિદેશ નીતિ કોઈપણ દિશા વગરની દિશાહીન વિદેશ નીતિ રહી. સૌ પહેલાં 15 દિવસમાં એ પ્રકારની વાતો ચાલી મીડિયામાં સરકાર તરફથી, એમના પ્રવક્તાઓ તરફથી કે ઈરાન એક આતંકવાદી દેશ છે. ભાઈ, ઈરાને જે તે સમયમાં આપણને ખૂબ જ મદદ કરી, આપણને ચોખાના બદલામાં તેલ આપતું. ઈરાને આપણા 13,000 કરોડ રૂપિયા ઓઇલના માફ કરેલા છે. હા, આપણા માટે ઇઝરાયલ પણ એટલું મહત્ત્વ રહ્યું છે. ડિફેન્સમાં એમણે આપણને ઘણો સાથ આપ્યો છે. એટલે યુપીએ સમયમાં, કોંગ્રેસ સમયમાં આપણી વિદેશ નીતિ બેલેન્સની વિદેશ નીતિ હતી, ઈરાન જોડે અને અમેરિકા જોડે. ચાબહાર પોર્ટ આપણને હતું, એ ચાબહાર પોર્ટ ઉપરથી અમેરિકાના પ્રેશરમાં આપણે બહાર નીકળી જવું પડ્યું. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું 1-2 ટેન્કર ઓઇલના આવ્યા એટલે સરકારે વાહવાહી બતાવી પોતાની કે જુઓ આપણા ટેન્કરો આવી રહ્યા છે. પણ હકીકત એ છે કે ફક્ત 3 ટેન્કર આવ્યા છે. હજી પણ 14 ટેન્કર ત્યાં ફસાયેલા છે. એ પછીના આપણા એક ટેન્કર ઉપર એમણે ગોળીબાર કર્યો છે અને પોતાના કબજામાં લીધું છે. અને રૂપાલા સાહેબ, આપણા અહીંના મિનિસ્ટર, ભરી સભામાં એવું કહેવા જોતા મળે છે કે આપણા ટેન્કરોને આવવા દેવામાં આવે છે. એટલે હકીકત એ છે કે આપણી જોડે ચાઇનાની જેમ 120 દિવસ ચાલે જેટલો ઓઇલ અને ગેસનો પુરવઠાનો જે સ્ટ્રક્ચર છે એ નથી. જે સૌથી મોટું સ્ટ્રક્ચર યુપીએ સમયમાં બનાવવામાં આવેલું અને છેલ્લે 2025માં બનાવવામાં આવ્યું NDA સરકાર દ્વારા, જે પૂરતું નથી, જે ફક્ત 30 દિવસ જેટલું જ છે. હવે પરિસ્થિતિ એ છે કે આપણે રશિયા જોડેથી ઓઇલ લેવાનું છે, એ પણ અમેરિકાની મહેરબાનીથી આપણને છૂટ આપેલી છે. જે રશિયા આપણને 40-45 બેરલ ડોલરમાં તેલ આપતું હતું, હવે એ પ્રીમિયમમાં આપે છે, 105-106 બેરલ ડોલરમાં. પ્લસ આપણે વેનેઝુએલાથી ઓઇલ લેવાનું છે, એ વેનેઝુએલાનું ઓઇલ પણ આપણે અમેરિકાની મહેરબાનીથી લેવાનું છે. એટલે આપણને જે હવે ઓઇલ આયાત થવાનું છે મહેન્દ્રભાઈ, એ ખૂબ જ મોંઘું પડવાનું છે. અને એ તિજોરી જે માર પડવાનો છે, એ તિજોરીનો મારને સરભર કરવા માટે થઈને ભાવ વધારો કરવો એ અનિવાર્ય બનશે. પરંતુ તમે જુઓ કે આજે જ છે કે ભાઈ GSTની આવક ખૂબ જ મોટી થઈ છે અને ભૂતકાળની અંદર જ્યારે તમે પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર તમે સેસ નાખ્યો છે, એની ઉપર જ્યારે ટેક્સ નાખ્યો છે, તે ટેક્સની ઇન્કમ જે છે એનો ફાયદો હવે સમય છે કે તમે સરકારને આપો. એક્સાઇઝ ડ્યુટી તમે ઘટાડી હમણાં, તો વર્ષો સુધી જે એક્સાઇઝ ડ્યુટી લીધી અને એની જે કમાણી કરી,
તો એટલો ભાર ન નાખવો જોઈએ જેથી કરીને મોંઘવારીનું ચક્કર એકદમ વધી જાય. પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારવાનો મતલબ છે, ગેસમાં ભાવ વધારવાનો મતલબ છે મધ્યમ વર્ગ અને વેપારીઓ ઉપર કમરતોડ માર પડવો અને એના કારણે મોંઘવારી પડવી. ભારતીય જનતા પાર્ટી શું કરે છે અહીંયા? ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યારે બી નીતિ વિષયક મુદ્દાઓનો માર આવે છે, એને સામનો કરવાનો આવે છે, એટલે એ તરત જ એમનું શિફ્ટિંગ જે છે એ ધ્રુવીકરણ તરફ જતું રહે છે, નેશનલ મુદ્દાઓ પર જતું રહે છે. નેશનલ મુદ્દાઓમાં પોતે જ રાષ્ટ્રના રખેવાળ હોય અને ભૂતકાળની અંદર કોંગ્રેસ પાર્ટીએ કશું કર્યું જ ના હોય. એમની જે પેડ મીડિયાઝ જે છે, આપણે જાણીએ છીએ કે કેટલીક મીડિયામાં એમનો એજન્ડા જ ચલાવવામાં આવે છે સાજ પૂરતે, અને આવા મુદ્દાઓ, આ વિષયોના મુદ્દાઓ ઉપર આપણે વાત કરી શકતા નથી. એટલે આ રીતની જે વાત ચલાવવામાં આવે છે એ કોઈ કારણે પ્રજાની અંદર નાગુજાર છે અને આવનારા દિવસમાં મોંઘવારી જે છે એ જેમ કીધું જે કારણ છે, જે વોરનું કારણ છે અને ઓઇલનું કારણ છે, ગેસનો ભાવ વધારાનું કારણ છે, એ પહેલેથી જ હતું કે 5 રાજ્યોના ઇલેક્શન સુધી એને મોકૂફ રાખવામાં આવેલું, પરંતુ એ વધશે અને વધશે એટલે પ્રજાની મુશ્કેલીઓ વધશે. જી, આપણી સાથે મહેન્દ્ર ત્રિવેદી પણ છે. મહેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે એક બાજુ આ સાયરન અને બીજી બાજુ જે ચૂંટણી પૂર્ણ થતાં જ જે મોંઘવારીમાં વધારો થયો છે, આપ કઈ રીતે જુઓ છો? જી મહેન્દ્રભાઈ. જે મહેન્દ્રભાઈ, તમારો જે ઓડિયો છે એને અનમ્યુટ કરશો, અમારા સુધી અવાજ નથી આવી રહ્યો. તમારો ઓડિયો છે અનમ્યુટ કરશો. જી 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 મહેન્દ્રભાઈ, આવી રહ્યો છે અવાજ. જી. અચ્છા, તમને, તમારી ચેનલ ને તમને અભિનંદન કે તમે આ સરસ આજનો વિષય રાખ્યો છે. આજે સાયરન પણ વાગ્યું બપોરે 11:45 અને એ પહેલા સમાચાર આવ્યા હતા કે એલપીજી કનેક્શન કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધ્યા 993. એ પછીથી સમાચારમાં આપણે જોયું કે મોંઘવારી ધીમી ગતિએ આવી રહી છે. તો સાહેબે હમણાં વાત કરી એ પ્રમાણે કે વૈશ્વિક કારણો ઘણા બધા છે. આપણી પાસે કોરોના પછીથી આપણે સ્ટેબલ થતા હતા ધીમે ધીમે, અને પછી આવ્યું યુક્રેન અને રશિયાનું યુદ્ધ, અને એની પછી આવી અમેરિકાની ટેરિફની નકારાત્મક પોલિસી, અને એ હજી પણ એકાદ વર્ષ પછી પણ સ્ટેબલ થયા નહીં. એ પહેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન એની વચ્ચેનો યુદ્ધનો માહોલ આવી ગયો, અને એને કારણે વિકાસશીલ દેશ જેટલા પણ છે એ બધાને અત્યારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારી વધવાની છે, હજી પણ વધશે એવી આશંકા છે, કારણ કે તો ગેસ આધારિત જે કામ છે એને અત્યારે એલપીજીની વાત છે, પણ પેટ્રોલ, ડીઝલ એ બધાની અંદર પણ આપણી પાસે સપ્લાય ચેનમાં વિઘ્ન છે. જહાજો આવી શકતા નથી. હોર્મુઝની ખાડી ઉપર નિયંત્રણ છે અમેરિકાનું, અને અત્યારે પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે, અને એના કારણે આપણે આધારિત છીએ બહારથી જે માલ આવે છે, ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો એની અંદર ડીઝલ છે, પેટ્રોલ છે, ક્રૂડ છે, ગેસ છે, એ બધા માટે પ્રોબ્લેમ છે. અને એક વખત પરિવહન મોંઘું થાય, પેટ્રોલ ડીઝલ મોંઘા થાય એટલે સમજી લેવાનું કે એની પછી શાકભાજી, કરિયાણું, દૂધ, દવા, બધી જ વસ્તુમાં એની અસર આવવાની છે. અને એને કારણે આપણને એવું લાગ્યા કરે કે ભાઈ આપણી પરિસ્થિતિ સુધરતી કેમ નથી ને મોંઘવારી શા માટે વધે છે. તો મોંઘવારી વધી છે એના 2 કારણો છે, એક ઇન્ટરનલ, એક છે આઉટર સાઈડના કારણો, બાહ્ય અને આંતરિક. તો અત્યારે જે સામનો કરી રહ્યા છે એ આપણી પાસે શોર્ટેજ છે, અને બીજી વાત એ પણ સાચી છે કે સ્ટોરેજ કેપેસિટી આપણી પાસે એકાદ મહિનો ચાલે એટલી છે. એની પાસેથી વધારે સંગ્રહ આપણી પાસે કરી શકાય અથવા રાખી શકાય એવી વ્યવસ્થા નથી. બીજી બાજુ આપણા દેશની જનસંખ્યા મોટી છે, વપરાશ પણ ઘણો બધો છે. સારી વાત એ છે કે ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં હજી વધારો થયો નથી, પરંતુ એ સાથે એવા પણ સમાચાર છે કે પેટ્રોલ અને ડીઝલમાં પણ ખાસો વધારો થવાની શક્યતા છે. એટલે દહેશત એ છે કે આપણી જેવા દેશો છે એને મોંઘવારીનો માર પડી રહ્યો છે, જેના અત્યારના તબક્કે આપણે એમ કહી શકીએ કે એનું મુખ્ય કારણ છે એ વૈશ્વિક છે. હા, એ અલબત્ત અગાઉના ભૂતકાળની વાત કરીએ તો જ્યારે વૈશ્વિક લેવલે ભાવ ઘટતા હતા ત્યારે આપણે સસ્તું આપી શક્યા નહોતા. બીજું
કે જ્યારે જીએસટી ની પોલિસી લાવ્યા હતા અરુણ જેટલીના વખતમાં પહેલી વાર મુસદ્દો આવ્યો ત્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ એની સાથે રાખવાની વાત હતી, પરંતુ ત્યાર પછીની સંખ્યાબંધ મિટિંગોમાં શા માટે એને ઇન્ક્લુડ કર્યું નહીં, એમાં સમાવેશ કર્યો નહીં, એના જવાબ ક્યાંયથી મને મળ્યા નહીં. તો આ આખી વાત છે ને એ જી. એક વિશેષ સર્કલ છે મોંઘવારીનું, અને એની અંદર સાયરન આજે વાગ્યું એ વસ્તુ છે, બંને વસ્તુને સાથે જી. જોઈ શકાય નહીં, કારણ કે એ અલગ સિસ્ટમ છે. બિલકુલ જી. નેશનલ ઇમરજન્સી એલર્ટ એ અલગ વસ્તુ છે. એનીથી કોઈ લોકોનું ધ્યાન ભટકી જાય એવું પણ નથી, કારણ કે લોકો ખૂબ જ જાગૃત છે. અને બીજું કે જયારે સત્તા પાર્ટીને એટલા બધા બહુમત સાથે શાસન સંભાળવા મળતું હોય જી તો મહેન્દ્રભાઈ જી. પ્રજા હિતના એ કામ કરશે ને મોંઘવારી ઉપર કંટ્રોલ કઈ રીતે આવશે બિલકુલ, બિલકુલ. એનું ધ્યાન રાખશે. બિલકુલ, ફરી તમારી પાસે આવીશ. આપણી Yes, સાથે ભાજપ નેતા સ્નેહલ જોશી પણ જોડાઈ ગયા છે. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે. સ્નેહલભાઈ, આપને પૂછવા માંગીશ કે ચૂંટણી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ મોંઘવારી વધી છે અને આ મોંઘવારી વચ્ચે જે સાયરન પણ વાગ્યા છે, શું કહીશું આપ? વિશ્વની અંદર જે પ્રકારની હિલચાલો અને જે બધી ગતિવિધિઓ થાય છે તો સ્વાભાવિક છે કે ભારત દેશ પણ એનાથી અછૂતું નથી, અને એના ભાગરૂપે જે તકલીફો હોય છે એ સામાન્યતઃ જનતા પર પડતી હોય છે. વિકસિત દેશોની પણ અત્યારે જો અવસ્થા જોઈએ તો એ લોકોનો ઇન્ફ્લેશન રેટ ખૂબ જ વધારે છે, જ્યારે ભારતનો જે ઇન્ફ્લેશન રેટ છે એ 2 થી 6નો જે ટાર્ગેટ છે આરબીઆઈનો એની અંદર છે થેન્કફુલી. હવે જ્યારે સરકારની વાત આવે છે તો આપણું ક્રૂડ, જે આપણા વિશ્લેષકશ્રીએ પણ કહ્યું કે 85% જેટલું લગભગ ક્રૂડ આપણા ત્યાં આવે છે, અને સ્ટ્રીપ ઓફ હોર્મુઝની અંદર બી આપણે જોયું, આખા વિશ્વને ખબર છે કે જે ડિસ્ટર્બન્સીસ થયા, જે રીતે શિપ્સ જે છે એટલે પહેલાં સમજો કે અઠવાડિયાના 5-6 કન્સાઇનમેન્ટ હોય તો અઠવાડિયાના 1 કે 2 આવે, એટલે એ જે લેક થયો એમાં એક ફાયદો એ થયો કે આપણી જે ટોટલ જે કેપેસિટી હતી પ્રોડક્શનની એ પણ મેક્સિમમ વધારી. એલપીજીના બધા જે ગેસના પ્લાન્ટ્સ છે અત્યારે ફૂલ કેપેસિટી પર ચાલી રહ્યા છે ખાસા સમયથી, સાથે સાથે જે આપણી સ્ટોરેજની કેપેસિટીની પણ ઓપ્ટિમાઇઝ આપણે જેટલું કરી શકીએ છીએ એ કર્યું. આ બધું જ જે કામ છે તે સરકારે એક કુશન બનવાનું કામ કર્યું છે કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની વચ્ચે એક કુશન તરીકે કામ કર્યું છે. એલપીજીના બાટલાની જે વાત કરવામાં આવે છે તો આ કમર્શિયલ જે છે એની પર જ આ રેટ વધાર્યો છે. આપણા દેશની અંદર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માધ્યમથી 10.10 કરોડ મહિલાઓને ઓલરેડી જે છે સિલિન્ડર્સ એ આપવામાં આવ્યા છે, અને આનો બેનિફિટ જે છે સબસિડાઇઝ સિલિન્ડર એ લોકોને આજની તારીખમાં મળી રહ્યા છે. અને જે પાર્ટી અત્યારે કોંગ્રેસ કાયમ કહે છે તો મારે એમને યાદ કરાવવું છે કે કોઈ પણ, અને આપણા દર્શકોને પણ કહું છું કે તમે કોઈ પણ સોર્સથી, રિલાયબલ સોર્સથી આપ જોશો તો જાન્યુઆરી 2014ના દિવસે સિલિન્ડરનો ભાવ 1241 રૂપિયા હતો. એટલે એ લોકોએ જે છે તે સદંતર નિષ્ફળ રહ્યા છે. 9-10 જેવા રેટ છે અત્યારે, 2 થી 3% ઇન્ફ્લેશન રેટ છે. એટલે આ જે બધી જ વસ્તુ જે દર્શાવે છે કે સરકારની જે નીતિઓ છે એ પ્રમાણેની છે કે સામાન્ય વ્યક્તિને અને ગરીબ વ્યક્તિને ભારણ ના પડે. ઘણી બધી યોજનાઓ છે કે જેના ડીબીટીના માધ્યમથી લોકોને સહાયતા જે સરકાર પૂરી પાડે છે, એનાથી પણ મહદઅંશે મોંઘવારીનો માર જે પડ્યો તો લોકો પર, કે જે પડવાનો છે, એનાથી સરકાર રાહત આપવામાં સફળ રહી છે. આગામી આપણે સૌ ઈચ્છીએ કે આપણા દેશ પર આવા કોઈ સંકટ ના આવે કે ભાવ વધારાનું ભારણ જે છે તે લોકો પર આવે, પણ તે છતાંય સરકાર એની નીતિ એ રીતે બનાવશે, ભારતીય જનતા પાર્ટીની સરકારો, કે ગરીબ વ્યક્તિઓને અને સામાન્ય મધ્યમ વર્ગના લોકોને ઓછામાં ઓછી એની નેગેટિવ અસર થાય. જી સ્નેહલભાઈ, પણ જે આ ચૂંટણી પૂર્ણ થયા પછી જ આ સાયરનનો સમય શા માટે પસંદ કરવામાં આવ્યો? એટલે ચૂંટણીથી જોડવાની જે વાત છે એ ઘણી વખત મને લાગે છે કે આની પહેલાં પણ આ વાતો થતી હતી, પણ સ્ટ્રીપ ઓફ હોર્મુઝની આપણા તમારા ચેનલમાં પણ ઘણી વખત ઉલ્લેખ થયો કે ક્રૂડ ઓઇલની જે આવાજાહી છે કે અહીંયા કેટલું આવે છે, કેમ નથી આવતું, એલપીજી સિલિન્ડર્સની પણ આપણે ત્યારે પણ વાત થઈ અને અત્યારે પણ. એટલે આપણા જે ઇલેક્શન્સ છે એનાથી કોઈ વૈશ્વની કોઈ ગતિવિધિ પર અસર નથી પડી, પણ એ ગતિવિધિની અસર જે મોંઘવારી પર સતત પડતી હતી, ને મોંઘવારી જે રીતે ચાલી રહી હતી, વધતી હતી બધા જ દેશોમાં, એ રીતે ભારતમાં પણ વધતી હતી. પણ જેમ મેં કહ્યું કે ભારતની પોતાની અત્યારની તાકાત,
પોતાની નરેન્દ્ર મોદીજીનો જે નિર્ધાર છે કે ગરીબોનું રક્ષણ કરવાનો, અને હું કહીશ કે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી એક અભેદ્ય દિવાલની જેમ આ બધી સમસ્યાઓ જ્યારે આવે છે ત્યારે એ જનતાની અને એ સમસ્યાની વચ્ચે ઊભા રહીને ભારતની જનતાને કાયમ બચાવે છે. અને આ વખતે પણ જેટલી પણ ઓપ્ટિમમ પોસિબિલિટીઝ હતી એ સરકારે પોતાની નીતિ એ પ્રમાણે ઘડી, અને જે માર ઓછામાં ઓછો પડે જનતા પર એવો પ્રયાસ એ સરકારોએ કર્યો છે, અને આગામી સમયમાં પણ અમે કરતા રહીશું. જી બિલકુલ. પરાગભાઈ, આપણે હું પૂછવા માંગીશ કે વિપક્ષે કહ્યું છે કે ચૂંટણીલક્ષી બિલ જે વાત કરી છે, પરંતુ જે વૈશ્વિક જે સ્થિતિ છે તો એને પણ નજરઅંદાજ તો ના જ કરી શકાય. પરાગભાઈ. મહેન્દ્રભાઈ, મેં પહેલાં જ મારા સાથી પ્રવક્તા ભાઈ સ્નેહલભાઈ આવ્યા એ પહેલાં મેં આપને કીધું કે 80% જેટલું ક્રૂડ આપણે આયાત કરીએ છીએ, 20% જેટલું આપણે દેશની અંદર ઉત્પાદન કરીએ છીએ, એમાંથી 20% જેટલું ઓઇલ જે સ્ટ્રીટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. સ્ટ્રીટ ઓફ હોર્મુઝમાંથી આપણે મોટાભાગે ઓઇલ અને ગેસ છે, ઈરાન છે, ઈરાનની સામે કતર છે ને બીજા દેશોમાંથી આવે છે. પરિસ્થિતિ એ છે કે આપણી જોડે અત્યાર સુધીમાં ફક્ત 3 ટેન્કરો આપણે લાવી શક્યા છે, બાકીના 14 ટેન્કરો હજી પણ ત્યાં ફસાયેલા છે. એક ટેન્કરે પસાર થવાનો પ્રયત્ન કરેલો, ઈરાની ગાર્ડ્સોએ એની ઉપર હુમલો કરેલો છે, ગોળીબાર કરેલો છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક મોટા નેતા સૌરાષ્ટ્રના એમ કહે છે કે આ ફક્ત આપણા જહાજોને આવવા દેવામાં આવે છે. એ બધી વસ્તુ આપણે જવા દઈએ. મેં તો એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણે એક જ વાત કરીએ છીએ મેં કે સાયરન વગાડવાની એ વાતની ક્યાંય મેં ઉલ્લેખ જ નથી કર્યો. એને અને ભાવ વધારાને કોઈ લેવા દેવા નથી. અને વચ્ચે અમારા નેતા પ્રિયંકા ગાંધીએ પણ કીધેલું કે જે પ્રકારની વાતો આવતી હતી સોશિયલ મીડિયામાં કે 5 રાજ્યોના ઇલેક્શન પછી એક ક્રાઇસિસ ઊભી થવાની છે, ઇકોનોમિક ક્રાઇસિસ, કે બેંકની અંદર તમારા પૈસા હશે તો એવા તમને નહીં મળે. આવા પ્રકારની વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ્યારે વાતો આવતી હતી ત્યારે અમને બધાને મેસેજ કરેલા છે કે ભાઈ આ બધું ખોટું છે. જો આ યુદ્ધના કારણે જે પણ પરિસ્થિતિ ઇકોનોમિકલી આ દેશની અંદર ક્રાઇસિસ ઊભી થશે, એ ક્રાઇસિસનો સામનો કરવાનો બધો દેશમાં એમાં વિપક્ષ બી તૈયાર છે ને વિપક્ષ એ નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રધાનમંત્રીનો સાથ આપવા તૈયાર છે. એટલે કોઈ પણ જાતની ખોટી અફવાઓમાં સ્થાન કોઈએ પણ પોતાનું એ મંતવ્ય આપવું નહીં. તો પછી આ ચૂંટણી બિલ શા માટે કહેવામાં આવ્યું છે? ચૂંટણી બિલ શા માટે એવો આરોપ લગાવવામાં કે આ ચૂંટણી બિલ છે એવું કહેવામાં આવ્યું છે? આ એક હતું કે 5 રાજ્યોની જે ચૂંટણીઓ હતી એ 5 રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે ગોલ હતો, કારણ કે અહીંની લોકલ ચૂંટણીઓ જુઓ કે તરત જ એક દિવસની અંદર રિઝલ્ટ બહાર પાડ્યું. કેરળ ને બાકીના રાજ્યોની ચૂંટણીને એક જ ફેઝમાં પતાવી દેવામાં આવી. ખાલી બંગાળની ચૂંટણી 2 ફેઝમાં. એટલે એકબીજાના વોટર્સ પર એની અસર ન પડે એ પ્રકારે એક ગોઠવણ હતી. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાનેશ કુમારથી માંડીને બધી જ આજે સ્વાયત્ત સંસ્થાઓ જે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. અહીંયા હું હમણાં મારો દાખલો લઈએ કે અમારા જે પ્રકારમાં રિઝલ્ટ આવે, હું પોતે જ મારા વોર્ડથી બીજા વોર્ડમાં લડવા ગયેલો તો આપણને ખબર છે કે જે બૂથની અંદર એક વોટ બી ભાજપનો પડતો નથી ત્યાંથી બી મને 100 વોટ મળે છે, ભારતીય જનતા પાર્ટીને 1000 વોટ મળે છે. 110નો રેશિયો છે. આખા પશ્ચિમ વિસ્તારની અંદર તમે જુઓ તો 101 વોટ, 10 વોટ એ પ્રકારનું એક ગણિત હોય એ પ્રકારનું વોટિંગ. એટલે હવે લોકશાહી ફક્ત આમ જોવા જાઓ તો થોડીક નામની રહી ગઈ છે. હવે જનતા બેલી છે, જનતાએ સમજવાનું છે. અને જે નીતિઓ તમારી સામે આવે છે, અમે વિપક્ષ તરીકે ઊભા છીએ. અમે તમારી તકલીફો જનતાની અને સરકારની નીતિ એની વચ્ચે અમે ઊભા છીએ. અમે જો ખતમ થઈ જઈશું તો તમે બી ખતમ થઈ જશો. આખી લોકશાહી ખતમ થઈ જશે. આ પ્રજાએ સમજવાની જરૂર છે. બિલકુલ, પ્રજાએ ક્યાંક સમજવાની જરૂર છે. આપણી સાથે મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ, આપને હું પૂછવા માંગીશ કે શું ખરેખર ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે આ યુદ્ધની અસર છે કે પછી કોઈ આંતરિક નીતિને ખામી? આપ શું જોઈ રહ્યા છો? તમારા પ્રશ્નના જવાબમાં એવું કહી શકાય કે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ એની અંદર વૈશ્વિક કારણોમાં ખાસ કરીને જે યુદ્ધ છે ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે, એની જે મુશ્કેલી છે, ખાડીની અંદર પ્રોબ્લેમ છે, જહાજ પસાર થતા નથી, અને આ આખો તેલ માટેનો ખેલ ચાલે છે. તેલ માટેનો ખેલ છે એની અંદર ટ્રમ્પની ચોક્કસ રણનીતિ હજુ સુધી લોકો કે કોઈ સમજી શક્યું નથી. એટલે અંતે શું થશે અને કઈ રીતે આનો એન્ડ આવશે એ કોઈ જાણતું નથી. પરંતુ આને કારણે સપ્લાય ચેનમાં પશ્ચિમ એશિયાના બધા દેશો મુશ્કેલી અનુભવે છે. તમને ખ્યાલ છે
કે આપણા પડોશી દરેક દેશ જે છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, એ બધાની અંદર પણ ગયા મહિના પહેલા પણ આપણે સમાચાર વાંચ્યા હતા કે ત્યાં ભાવ બધા વધી ચૂક્યા છે, મોંઘવારી ઘણી વધી છે. તો એનો મતલબ એમ છે કે વૈશ્વિક કારણો જવાબદાર છે. અને બીજું આપણે કહી શકીએ કે એટલા માટે આ ગવર્મેન્ટે જે પોલિસી આપી છે, આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર થવાની બહુ જરૂર છે. જે વસ્તુનો આધાર બીજા દેશ ઉપર હોય અને આપણે લાવીએ ત્યારે જ આપણું ઘર ચાલે, દેશ ચાલે, એવો માહોલ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે વિકસિત થઈ શકશું નહીં. આ ફાઇનાન્શિયલ આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને આ વાત કરું છું. ગવર્મેન્ટની નીતિ સામે મને બહુ પ્રશ્ન નથી, કારણ કે એણે ઘણી બધી યોજનાઓ આપી છે. 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, આ બધી યોજના છે એ વિકાસના પિલોર છે. પરંતુ અત્યારે જે લોકોની સામે આવ્યું છે એ છે કે આપણી પાસે જરૂરિયાતના પ્રમાણમાં આપણી પાસે ડોમેસ્ટિક ઉત્પાદન એટલું નથી, અને મોટાભાગના દેશો એ ખાડી દેશો પર આધાર રાખવો પડે છે, અને એને કારણે પછી એ મોંઘવારીમાં દરેક સેક્ટરમાં એની અસર જોવા મળે છે. તો ખાસ કરીને આના માટેના કારણો છે અત્યારે વૈશ્વિક છે. નો ડાઉટ કે ઇન્ટરનલ કારણો માટે થઈને જે કોઈ સત્તાધારી, જે કોઈ સરકાર હોય એ એની રીતે પગલાં લે છે, અને એના પગલામાં લોકોને વિશ્વાસ છે. આપણે એમ કહી શકીએ કે અત્યારે જે રીતે પરિણામોમાં ગુજરાતમાં જ્વલંત વિજય થયો, તો એનો મતલબ કે લોકોને એના એક્શનમાં વિશ્વાસ છે. નંબર 2 કે અત્યાર સુધી એને ભાવ વધવા દીધા નહોતા, હવે વધારો આવી રહ્યો છે, તો એલપીજી થી શરૂઆત થાય છે, અને નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલમાં પણ વધારો થશે. એનું કારણ એ છે કે અત્યારે એવું કહેવાય છે કે કંપનીઓ છે એ ખોટ સહન કરે છે. પણ મારો સવાલ એ છે ફરીથી કે પોલિસી લેવલના ડિસિઝન જે છે એમાં જે સરકાર છે એ પોતાનું કન્ટ્રીબ્યુશન, યોગદાન ચોક્કસ આપી રહી છે. બિલકુલ. આવનારા દિવસોમાં પણ આપશે એવી મને શ્રદ્ધા છે. એક મિનિટ મહેન્દ્રભાઈ, એક વાત કહું તમને મહેન્દ્રભાઈ, આમાં અગત્યની વાત એ છે કે જે પાકિસ્તાન મધ્યસ્થી થયું ઈરાન માટે, એ વાત ફેલ ગઈ છે. હવે ફરી વોર ચાલુ થવાની છે, અને અમેરિકન્સ એક વખત પાયદળ જો ખાર્ગ જે ટાપુ છે કે જ્યાંથી 70 થી 80% ઓઇલ અને ગેસ નિર્યાત કરે છે ઈરાન, એની પર જો કબજો કરે છે, સાંભળજો, તો પરિસ્થિતિ શું થશે કે આપણા પડોશમાં એક દેશ છે કે જ્યાંથી આપણે સીધું ઓઇલ આવતું હતું, એ આપણને અમેરિકા એ ઓઇલ વેચશે. આપણે અમેરિકાથી નથી, એના ભાવથી લેવાનું છે. આપણે માદુરો જોડેથી જે ઓઇલ લઈ જાય છે એ અમેરિકાના ભાવથી લેવાનું છે. આપણે રશિયા જોડેથી જે ઓઇલ લેવાનું છે એ બી અમેરિકા નક્કી કરશે, એ ભાવથી લેવાનું છે. એટલે આપણને તો જે નિર્યાત થવાનું છે ઓઇલ, એ ખૂબ મોંઘું પડવાનું છે. સરકારને ભાવ વધાર્યો વગર તો એ છૂટકો જ નથી ને. બિલકુલ બિલકુલ. શું છે કે ટ્રમ્પની નીતિ જે છે, ટ્રમ્પની પોલિસી, જગત જમાદારની, એને ગમે તેમ કરીને મહાસત્તા બની રહેવાની જે ઘેલછા છે, એને કારણે થઈને આખા વિશ્વને પરેશાની છે. ઇન્ટરનલ અમેરિકાની અંદર પણ લોકો અને વિપક્ષ લોકોને પણ પ્રોબ્લેમ છે, અને એને માટે ઘણા બધા અભિપ્રાય આપણે રોજ વાંચીએ છીએ. આ રીતે વિશ્વનું સંચાલન આખું જે છે નાણાકીય અને બીજું, એને ગંભીર રીતે અસર થઈ રહી છે. હવે એક તમને નાનકડો શેર કહી દઉં કે જી બિલકુલ, જે ટેકનિકલ ખામીના કારણે મહેન્દ્રભાઈનો સંપર્ક તૂટી ગયો છે. સ્નેહલભાઈ, આપને હું પૂછવા માંગીશ કે ઉજ્જવલા યોજનાનો જે ઉલ્લેખ આપણે કર્યો, આ સિવાય ઘણી બધી યોજનાઓ છે, પરંતુ ખાસ કરીને જે ઉજ્જવલા યોજના છે, તો ગરીબોને એનો સીધો લાભ થાય અને તેઓના ઘરના ચૂલા જે છે સળગે અને સારી રીતે સારું વાતાવરણ રહે, એના માટે થઈ અને આ ઉજ્જવલા યોજના અસ્તિત્વમાં આવી. પરંતુ જે રીતે જે ભાવ વધી રહ્યા છે ગેસ સિલિન્ડરના, તો એને લઈને ગરીબોનું શું થશે? જો મેં પહેલા જ આપને કહ્યું કે જે લોકો છે એને આ કુશન તરીકે સરકાર કામ કરે છે, અને ઉજ્જવલા યોજનાના માધ્યમથી એ લોકોને સબસિડાઇઝ રેટમાં, એટલે 300 રૂપિયા જેવી તો સબસિડી ગવર્મેન્ટ તરફથી આશરે મળી રહી છે. હવે બીજી વાત અગત્યની એ છે કે કોંગ્રેસની કથની ને કરનીમાં બે મોઢાવાળી વાતો, આ 22 માર્ચનું આર્ટિકલ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું,
એમાં લખ્યું છે કે રાહુલ ગાંધી એમના છે, એમને એવું કીધું છે નેતાએ કે શાર્પ ઇન્ફ્લેશન ઇઝ ઓફિંગ આફ્ટર એસેમ્બલી પોલ્સ. એટલે પ્રિયંકાબેન એવું કહે છે કે ભાઈ આ નથી થવાનું. રાહુલભાઈ આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી હું કહું છું, એક પ્રતિષ્ઠિત અખબારના માધ્યમથી, એની અંદરનો આર્ટિકલ છે, આ તમે જોઈ શકો છો કે એમને એવું કીધું કે ભાઈ આ પોલ્સ જે ઇલેક્શન્સ પતશે પછી ભાવ વધારો થશે. એટલે આ જે ડરાવવાની કોંગ્રેસની નીતિ છે એ સતત ચાલુ રહેશે કે જ્યારે વિશ્વની અંદર આવી તકલીફ છે, લોકોની ચિંતા, લોકોને શું થશે એની જોડે વાત કરે. હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી, કોઈ જુએ તો એમ લાગે કે ના કોંગ્રેસ તો કે એકદમ જોડે જ ઊભી છે અને વી આર અલાઇન્ડ વિથ એવરીવન ને એવી બધી વાત કરી, પ્રિયંકાબેનની વાત કરી. પણ આ જે છે એમના ભાઈ સગા એ આ રીતે વાત કરે છે. એટલે તમે લોકો કેમ ભરમાવો છો ભારત દેશને અને દેશની જનતાને? તમે લોકો કેમ આ રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરો છો તમારા પોતાના બેનિફિટ માટે? મને એ નથી ખબર પડતી. એટલે મારે એ જ કહેવું છે કે સરકાર હંમેશા જેમ ગરીબ, હું મારી વાત અડધી મિનિટમાં જ પૂરી કરીશ, કે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો માર ના પડે તે આદરણીય નરેન્દ્ર મોદીની સરકાર પણ ચિંતા કરે છે. અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર પણ જે સબસિડી છે, યોજના છે, અને લોકોને મળતા લાભો જે ડીબીટીના માધ્યમથી જે છે સમયસર મળે એની ચિંતા કરે છે અને કરતા રહેશે. અને આપણે પ્રયાસ કરીશું કે આ વિશ્વની જે બી તકલીફો છે એ તકલીફોના લીધે આપણા દેશના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના વેઠવી પડે. જી બિલકુલ. પરાગભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આપની જે પ્રતિક્રિયા છે છેલ્લી 30 સેકન્ડમાં આપની પ્રતિક્રિયા રાખશો. રાહુલ ગાંધીએ જે એમને વાત કરી કે ઇલેક્શન પછી ભાવ વધશે, એક 2 નંબરની વાત છે. અને આપણે જે ઇકોનોમિક ક્રાઇસિસની જે મેં વાત કરી, જે પ્રિયંકાજીએ વાત કરેલી, એ બીજી વાત છે. છતાં આપણે એવી આશા રાખીએ કે ઇન્ટરનેશનલ જે અફેર્સ છે ચાલી રહ્યા છે એના કારણે અત્યારે જે બી ઇકોનોમિક પરિસ્થિતિ આ દેશમાં ઊભી રહેશે એના માટે એનો સામનો સૌએ સાથે મળીને કરવાનો છે, એનું નિરાકરણ લાવવાનું છે. અત્યારે જે એલપીજીમાં જે ભાવ વધી રહ્યા છે, એલપીજીમાં છે કોમર્શિયલ પર છે, કદાચ કાલે એલપીજી ઘરેલું ઉપર પણ ભાવ વધી શકે છે. પરંતુ અહીંયા આપણે પીએનજીનું ઉત્પાદન દેશની અંદર થાય છે. એટલા માટે જ આઈ થિંક ગવર્મેન્ટે પણ એવો આગ્રહ રાખ્યો છે કે જેને એલપીજીના કનેક્શન છે જેમ બને એમ પીએનજી તરફ ઢળે તો પીએનજી નું ઘરેલું ઉત્પાદન છે ત્યાં ભાવ એટલો વધવાનો નથી અને એનો લાભ મળશે. મારે ખાલી એક જ લાઈન કહેવી છે કે જે ભાઈ અત્યારે વાત કરે છે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણા દેશની ઇકોનોમી ફ્રેજાઇલ 5 માં હતી અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણા દેશની ઇકોનોમી ટોપ 5 માં પહોંચી છે. આટલો ફરક છે તો હજી આ લોકોને હવે જનતાનો આટલો માર પડ્યા પછી ખબર નથી. બિલકુલ સમયનો અભાવ છે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, પોતાની પ્રતિક્રિયા રાખી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો સાયરનો વાગી છે. ચૂંટણીના પરિણામો જે છે ક્યાંક પૂર્ણ થયા છે અને અમુક પરિણામો છે હજી આવવાના બાકી છે. પરંતુ એક બાજુ ચૂંટણી પતી છે અને ત્યારબાદ જે આજે ભાવ મોંઘવારીમાં જે વધારો થયો છે અને સાયરન પણ વાગ્યા છે, ત્યારે હવે આ સાયરન કયા પ્રકારની છે અને તેનાથી નાગરિકોએ કઈ રીતે સાવચેત રહેવું તે તો હવે સમય જ બતાવશે. પરંતુ હાલ સમયના અભાવે આપણે અહીં જે ડિબેટ છે એને ખતમ કરીશું. આપ સર્વેનો આભાર. હાલ ડિબેટમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.